ગીર સોમનાથ જિલ્લામાં માવઠાએ ખેડૂતોની મહેનત પર એક ઝાટકો મારી દીધો છે. સૂત્રાપાડા અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક પડેલા વરસાદે 1 કલાકમાં 5 મહિનાની મહેનત પર પાણી ફેરી દીધું છે. ઘઉં અને બાજરી જેવા પાકો ખેતરમાં પથરાઈ ગયા છે. ભુવાણ ટીંબી સહિત આસપાસના ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થયા છે અને ઘઉંનો પાક લગભગ નિષ્ફળ ગયો હોવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કાપણી અને હાર્વેસ્ટિંગ જે સમય પર થવાનું હતું તે હવે અઘરું બની ગયું છે અને જે પાક બચી પણ જાય તેને દૂર કરવા માટે મજૂરોને વધારાનો ખર્ચ ખેડૂતોના માથે આવી પડ્યો છે. એટલું જ નહીં પરંતુ કેસર કેરીના આંબાઓમાં પણ માવઠાના કારણે નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર સ્થિતિ વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સૂત્રાપાડા અને કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાના આ હુમલાએ ખેડૂતોને આર્થિક રીતે હચમચાવી દીધા છે. ખેતરમાં ઉભેલા ઘઉંનો પાક જમીન પર ઢળી જતા હવે તે સડી જવાની ભીતિ સેવાઈ રહી છે. બાજરી સહિતના પાકોમાં પણ પાણી ભરાતા ઉત્પાદન પર મોટો પ્રભાવ પડ્યો છે. ભુવા ટીંબી અને આસપાસના ગામોમાં ખેડૂતો કહે છે કે પાક ઊભો રાખવા માટે જે ખર્ચ કર્યો હતો તે હવે વ્યર્થ જતો દેખાઈ રહ્યો છે. સરકાર તરફથી તાત્કાલિક સર્વે અને સહાય ન મળે તો આગામી સિઝનમાં વાવેતર કરવું પણ મુશ્કેલ બની જશે. સાંભળો ખેડૂતો શું કહી રહ્યા છે. હવે આ નુકસાન જે થયું છે, આપણે પેલા દિવાળી પાકમાં જે નુકસાન ગીર સોમનાથ જિલ્લામાં મગફળીમાં બહુ મોટા પાયે નુકસાન થઈ ગયું છે. પછી કાલે જે 1.5 ઇંચ વરસાદ પડી ગયો એ આ રવિ પાક માટે ખેડૂતોને કમર ભાંગી નાખી છે. ખેડૂતોને અટાણે બહુ મોટી સમસ્યા છે. પછી ખાતરની લાઈન માર્યા, ખાતર ન મળ્યું, એટલે ખેડૂતો બાબતમાં બહુ અત્યારે કરવા વિચારવા જેવું છે. આ રવિ પાક અત્યારે આ ઘઉં તમે જો સામે દેખાય, આ લગભગ આખા વિસ્તારમાં આ ઘઉં ફેલ થઈ ગયા છે. એમાં જે હવે હાર્વેસ્ટિંગ થાય ને તો હાર્વેસ્ટિંગ પણ એમાં શક્ય નથી કે જમીન આરે સોટી ગયેલ છે ઘઉં જે. એનું હાર્વેસ્ટિંગ કરવું ખેડૂતો એને લણણી નહીં કરી શકે. હાર્વેસ્ટિંગ બાબતમાં પણ બહુ મોટો ખર્ચો, હવે એમાં ઉપજ તો આવ્યો નથી, કાંઈ ને હળગાવવા પડે, એટલે બહુ મોટું નુકસાન થઈ ગયું છે. કેરીના આંબાના પાકોને આ જિલ્લામાં બધા ખેડૂતોને જે જગતનો તાત કહેવાતો હતો, તાત જો દુઃખી થઈ જાય, અન્ન ભરનારો દેશને માટે જે આ જે કૃષિ એટલે ઋષિ દાતાજી કહેવાય ને, જો એની કમર ભાંગી જશે તો બહુ મોટું નુકસાન થાય. જો આમાં સરકારશ્રી મીડિયાના માધ્યમથી ને લોકશાહીના મીડિયા થકી આ ખેડૂતોનો થોડોક અમે આભાર માનીએ કે અત્યારે તમે પહોંચ્યા છે, એટલે બહુ સારું કહેવાય. જો આમાં ખેડૂતો કંઈક કરે, આ રવિ પાકનું બહુ નુકસાન પાછું આવ્યું છે, જો એમાં ધ્યાન દે તો બહુ સારું. માવઠાનો પ્રભાવ ફક્ત ખેતરો સુધી સીમિત નથી રહ્યો પરંતુ બગીચાઓમાં પણ તેની અસર દેખાઈ રહી છે. કેસર કેરીના આંબાઓમાં ફળ, ફૂલો અને ઝરી પડતા આવનારી સિઝન પર પણ સંકટના વાદળો છવાયા છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ પાક બરબાદ થયો છે અને બીજી તરફ મજૂરી, ખાતર અને દવાઓનો ખર્ચ પહેલેથી જ ચૂકવેલો છે. હવે ફરીથી જમીન સાફ કરવા અને નિષ્ફળ પાક દૂર કરવા માટે વધારાનો ખર્ચ સહન કરવો પડશે, જે નાના અને મધ્યમ ખેડૂતો માટે ભારે બની રહ્યો છે. સાંભળો એક અન્ય ખેડૂત શું કહી રહ્યા છે આ સ્થિતિ વિશે. અમારા ગામની અંદર અડધી પોણી કલાકમાં 1.5 ઇંચ વરસાદ થયો. અત્યારે કોઈમાં કટર હાલ એમ નથી કે નથી વધાય એમ, અને કોઈ સરકારને જો સહાય આપે તો ખેડૂત જીવતો થાય, બાકી હાથમાં રીપ કર્યા સિવાય છૂટકો નથી. મારે 15 વીઘામાં હતા. નુકસાનની તો વાત તો હદ જ જવા દો. 4-5 મહિનાની મહેનત સરકાર ખેડૂત સાંભળવું જોય, બાકી જય કિસાન ને જય જવાન એ તો એલા જાગવતી જાગ્યા ને અમી પણ જાગી, બીજા કોઈ જાગતા નથી. આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે કુદરતના આઘાતથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે ત્યારે તંત્ર કેટલી ઝડપથી મેદાનમાં ઉતરી સર્વે કરીને વળતર જાહેર કરશે. કારણ કે સહાય માત્ર કાગળ પર નહીં પરંતુ સમયસર ખેતર સુધી પહોંચશે તો જ ખેડૂતો ફરીથી ઊભા રહી શકશે. હવે જોવાનું એ રહેશે કે ગીર સોમનાથ જિલ્લામાં થયેલા આ નુકસાનને લઈને સરકાર તાત્કાલિક પગલાં લે છે કે પછી ખેડૂતોને ફરીથી કચેરીઓના ધક્કા ખાવા પડશે. તમારો મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આ પ્રકારના અહેવાલો માટે જોડાયેલા રહો સ્વમાન સાથે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.